ગરમીથી ત્રસ્ત લોકો હેરન નદીનો રાહતનો માર્ગ પસંદ કરે છે. સંખેડાના ઇન્દ્રાલ ગામે હેરન નદીમાં નાહવા લોકોની ભીડ. સંખેડા તાલુકાના ઇન્દ્રાલ ગામ પાસે આવેલી હેરન નદીમાં તાપમાનમાં સતત વધારા વચ્ચે લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઉમટી પડ્યા છે. ગુજરાત રાજ્યમાં તાજેતરમાં તાપમાન 44 ડિગ્રીને સ્પર્શી ગયું છે અને હવામાન વિભાગે હજુ ભારે ઉકળાટની આગાહી કરી છે. જ્યારે શહેરના લોકો સ્વિમિંગ પૂલ અને વોટર પાર્કનો રૂખ કરે છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો માટે નદીઓ અને કુદરતી પાણીના સ્ત્રોતો જ શરદીમાંથી બચવાનો મુખ્ય વિકલ્પ બને છે. ઇન્દ્રાલ ગામ પાસેથી પસાર થતી હેરન નદીમાં ખાસ કરીને બપોરના સમયે યુવાનો અને બાળકો નાહવા માટે આવે છે. લોકો પરિવાર સાથે નદી કાંઠે પહોંચી ગરમીમાંથી થોડીક રાહત મેળવવાનું પસંદ કરે છે. હાલમાં તાપમાન સાથે પાણીની જરૂરિયાત પણ વધી છે, જેથી સ્થાનિક પ્રશાસને પણ લોકોને સુરક્ષાના નિયમો પાલન કરવા અને નદીઓમાં સાવધાનીપૂર્વક પ્રવેશ કરવા સૂચના આપી છે. રિપોર્ટર પ્રશાંત પરમાર, સંખેડા.